સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારના ઉદ્દેશ સાથે કચ્છ જિલ્લામાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે યોજવામાં આવી હતી. પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કચ્છના સહકારી માળખાના થયેલા વિકાસને બિરદાવીને જણાવ્યું હતું કે દેશના ગામડાઓ સમૃદ્ધ બને એ સંકલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લીધો છે. આ સંકલ્પને સાકાર કરવા આઝાદીના 75 વર્ષ બાદ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. દેશમાં સહકારી માળખું મજબૂત અને પારદર્શક બને તે માટે સહકારિતા મંત્રાલય કામગીરી કરી ચળવળરૂપે કામગીરી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં સહકારી માળખાને ડિજિટલ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પેક્સ મંડળીઓને કમ્પ્યુટરાઇઝ બનાવવામાં આવી છે. ગામડાઓમાં મંડળીઓને સહકારી બેંકના માધ્યમથી માઇક્રો એટીએમ આપવામાં આવે છે. આ માઇક્રો એટીએમના માધ્યમથી રોકડ જમા ઉપાડ એફડી સહિતની સુવિધાઓ ઘર આંગણે જ લોકોને મળી રહેશે. પ્રાયમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી પેક્સ એટલે કે પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓને દેશના સહકારી ક્ષેત્રની પાયાની સંસ્થાઓ ગણાવીને સહકાર રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પેક્સ દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીમાં સુધારા કરી નવા મોડેલ બાય લોઝ અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત પેક્સ માટે નવા 17 આયામો ઉમેરવામાં આવ્યા છે. પેક્સ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે તેમ રાજ્ય સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના ખેડૂતો વિદેશમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરી શકે એવી સુચારુ વ્યવસ્થા ઊભી કરાશે તેમ સહકાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાત સરકારના સહકાર સચિવ શ્રી સંદીપ કુમારે જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં ખાતાઓ ઝડપથી ટ્રાન્સફર કરવાના ઉદ્દેશ્યને સમજાવતા કહ્યું હતું કે માઇક્રો એટીએમના માધ્યમથી બેંકમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ ગામડાની મંડળીમાં જ ઉપલબ્ધ બનશે. અલગ અલગ 20 ઇનિશિયેટિવ્સનો ઉલ્લેખ કરીને કેવી રીતે ગામડાનો વિકાસ થશે તેનો ખ્યાલ સહકાર સચિવશ્રીએ રજૂ કર્યો હતો. કચ્છ જિલ્લા મધ્યસ્થ બેંક પરિસરમાં જિલ્લાની મુલાકાતે પધારેલા સહકાર રાજ્યમંત્રીશ્રીને આવકારીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચન કરીને સહકાર રાજ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો. કચ્છ જિલ્લામાં સહકારી માળખાના વિકાસ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવાની રાજ્ય સહકારિતા મંત્રીશ્રીને ખાતરી આપીને આભારવિધિ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્ય રજિસ્ટ્રાર શ્રી કમલભાઈ શાહ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘા અગ્રવાલ સહિત કે ડીસીસી બેંકના તમામ હોદ્દેદારો, કચ્છની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.